નમસ્કાર દોસ્તો, સમાચાર ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સમાચારની શરૂઆતમાં જીએસટીને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। હવે મકાનના ભાડા પર ચૂકવવો પડશે જીએસટી કાયદામાં કેટલાક સ્લેબ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત જીએસટી ટેક્સની ટકાવારી નક્કી કરવામાં આવી છે, એટલે કે કોઈપણ વસ્તુ પર કેટલા ટકા જીએસટી વસૂલ કરવામાં આવશે। જણાવી દઈએ કે જીએસટીમાં નવા સુધારા બાદ હવે રહેણાંક મિલકતો પર રહેતા ભાડૂતોને પણ 18% ચૂકવવો પડશે જીએસટીના નિયમો અનુસાર અગાઉ જીએસટી કોમર્શિયલ પ્રોપર્ટી પર ઓફિસ અથવા છૂટક જગ્યા ભાડે આપવા પર લાગુ થતો હતો। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। દેશભરમાં વરસાદી આફત, અનેકના મોત। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે આફત સર્જી છે। આસામમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 52 લોકોનું મોત થયા છે, ત્યારે ઉત્તરાખંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આસામમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે। બિહારમાં પણ ભારે વરસાદ છે, ત્યાં 15 દિવસમાં 11 પુલ ધ્વસ્ત થયા છે। અસમમાં કાજીરંગા નેશનલ પાર્કમાં ડૂબી જવાથી 17 જાનવરોના મોત થયા છે। દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે। ત્યારબાદ આગળ બીજા સૌથી અગત્યના સમાચાર ઋષિ સુનકનું રાજીનામુંને લઈને આવી રહ્યા છે। હારના સંકેત બાદ ઋષિ સુનકનું રાજીનામું। બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલ સામે આવ્યા છે। બીબીસી ઇપ્સોસના એક્ઝિટ પોલમાં કેર સ્ટારમરની લેબર પાર્ટી 410 બેઠકો જીતી રહી છે, તો વર્તમાન પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર 131 બેઠકો જીતે છે। 650 સીટ ધરાવતા બ્રિટન હાઉસ ઓફ કોમન્સના સરકાર બનવા માટે 326 બેઠકોની જરૂર છે। હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી છે। ત્યારબાદ આગળના સમાચાર ઓલિમ્પિક ખેલાડીઓને લઈને આવી રહ્યા છે। ઓલિમ્પિક માટે પેરિસ જનાર ખેલાડીઓને મળ્યા પીએમ। ઓલિમ્પિક માટે પેરિસ જનાર ખેલાડીઓને આજે પીએમ નરેન્દ્ર મોદી મળ્યા હતા। પીએમએ ટ્વીટ કર્યું કે ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ટુકડી સાથે વાતચીત કરી અને વિશ્વાસ છે કે અમારા એથ્લેટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે। તેમની જીવનયાત્રા અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે। ત્યારબાદ આગળના વધુ એક સમાચાર યુદ્ધને લઈને આવી રહ્યા છે। વધુ એક યુદ્ધનો ડર। ગાઝામાં હમાસ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી રહેલા ઇઝરાયલમાં વધુ એક યુદ્ધનો ભય સતાવી રહ્યો છે। હિઝબુલના વધતા હુમલાઓને જોતા ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે। મોટા હુમલાના ડરને કારણે ઇઝરાયલીઓએ ઘરેલું બંકરોમાં ખોરાક, પાણી અને રોજિંદી વસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે। હિઝબુલ્લાએ ઇઝરાયલ પર ઘણી વખત હુમલો કર્યો છે, જેના આઈડીએફે યોગ્ય જવાબ આપ્યો છે। બાદ બીજા આગળના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલ આંકડા અનુસાર આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 113 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે પૈકી 17 જેટલા તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને 5 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો। જેમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ બીજા આગળના સમાચાર શિક્ષક ભરતીને લઈને આવી રહ્યા છે। શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ કોઈપણ સમયે જુલાઈ પરીક્ષા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સીટેટનું એડમિટ કાર્ડ જાહેર કરી શકે છે। જે ઉમેદવાર આ પરીક્ષામાં સામેલ થવા માંગે છે તે સીટીઈટીની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in દ્વારા પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે। એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પોતાના પાસવર્ડ અને અરજી નંબરની જરૂર પડશે। ત્યારબાદ આગળના સમાચાર દેશમાં પ્રદૂષણને લઈને આવી રહ્યા છે। દિલ્હીમાં પ્રદૂષણથી વર્ષે 12,000ના મોત। લેન્સેટ તેની હેલ્થ જર્નલમાં આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે। આ રિપોર્ટ અનુસાર દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, પુણે, શિમલા, વારાણસી અને ચેન્નાઈ જેવા શહેરોમાં ખરાબ હવા લોકોના ફેફસાને નુકસાન પહોંચાડી રહી છે, જેની સૌથી વધુ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે। રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે થતી બીમારીથી લગભગ 12,000 લોકોના મોત થયા છે। બીજા શહેરોમાં પણ આ હાલ છે। ત્યારબાદ આગળના સમાચાર આતંકવાદને લઈને આવી રહ્યા છે। આતંકવાદના મુદ્દે જયશંકરે આપી ચેતવણી। કઝાકિસ્તાનની રાજધાનીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો વ્યક્ત કર્યા। તેમણે આતંકવાદ, જળવાયુ પરિવર્તન, ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન, ઘણા દેશો વચ્ચે તાજેતરના વૈશ્વિક તણાવ જેવા મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કર્યો હતો અને તેમણે આતંકવાદ મુદ્દે ચેતવણી આપી હતી।
બાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી મજૂરી કામ કરતા જોવા મળ્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં પાવડો અને તગારા સાથે મજૂર તરીકે કામ કરતા જોવા મળ્યા। ખરેખર કોંગ્રેસના નેતાઓએ આજે કાર્યકરોને મળવા જીટીબી નગર ગયા હતા। આ સમયે તેમણે કામદારો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણી। આ પછી તેઓએ પાવડો વડે સિમેન્ટ મોર્ટાર બનાવવાનું ચાલુ કર્યું। આટલું જ નહીં, તેમણે ચંદનની દિવાલ રૂમાલથી સાફ કરી। કોંગ્રેસે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન મુજાહિદીનના આતંકીની ધરપકડ। એટીએસે મધ્યપ્રદેશમાં દરોડા પાડીને ઇન્ડિયન મુજાહિદીનના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે। એટીએસે સિમીના ગઢ તરીકે ઓળખાતા ખંડવાના કંજર મોહલ્લામાંથી આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી છે। આતંકવાદી પાસેથી ISIS અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત જેહાદી સાહિત્યનો જંગી જથ્થો, 4 મોબાઈલ ફોન, 1 પિસ્તોલ, 5 જીવંત કારતૂસ અને સિમી સંગઠનના સભ્યપદના ફોર્મ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર ક્રિકેટને લઈને આવી રહ્યા છે। આ ક્ષણ ક્યારેય નહીં ભૂલીશ બુમરાહ। જસપ્રીત બુમરાહ વાનખેડામાં કહ્યું કે આ મેદાન અદ્ભુત છે। હું અહીં અંડર-19 ક્રિકેટ માટે આવ્યો હતો। મેં અહીં જે જોયું છે તે મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી। આ ક્ષણ ક્યારેય નહીં ભૂલવું। હું મારી જાતને પણ યુવા ખેલાડી માનું છું। અમારો ઉદ્દેશ્ય ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનો છે અને ટીમને શક્ય તેટલી મદદ કરવાનો છે। હું કોઈ રમત પછી ક્યારેય રડ્યો નથી, પરંતુ ફાઇનલ પછી હું મારા આંસુ રોકી ના શક્યો। ત્યારબાદ બીજા આગળના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। ચાલુ સિઝનમાં સરેરાશ 20% વરસાદ નોંધાયો। ગુજરાતમાં આજે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ત્યારે જો અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 20% કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। નોંધનીય છે કે કચ્છમાં 25% અને દક્ષિણ ગુજરાતમાં 21% વરસાદ વરસી ચૂક્યો છે। હજી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારા 5 દિવસ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદ આગળના સમાચાર ક્રિકેટને લઈને આવી રહ્યા છીએ। અમે નસીબદાર છીએ કે બુમરાહ અમારી સાથે રમે છે। વિરાટ વાનખેડે સ્ટેડિયમમાં સ્વાગત સમારોહ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે ફાઇનલ મેચના હાફ ટાઈમ બાદ એવું લાગી રહ્યું હતું કે આ મેચ પણ અમારા હાથમાંથી સરકી જશે, પરંતુ અમારા માટે હંમેશા વારંવાર ઘણીવાર ટુર્નામેન્ટમાં વાપસી કરાવનાર જસપ્રીત બુમરાહનો આભાર। અમે નસીબદાર છીએ કે બુમરાહ અમારી સાથે રમે છે। ત્યારબાદ આગળના સમાચાર ક્રિકેટને લઈને આવી રહ્યા છે। BCCIએ ટીમ ઇન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો। વાનખેડે સ્ટેડિયમમાં સ્વાગત સમારોહ બાદ BCCIએ ટીમ ઇન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો। આ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા। પછી આખા સ્ટેડિયમમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ટીમ ઇન્ડિયાએ ચાહકોનો આભાર માન્યો। ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આખા મેદાનમાં ફરી ચાહકોને આવકાર્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજાશાહી સમયનો 1400 વર્ષ જૂનો ગઢ ધરાશાયી થયો। સૌરાષ્ટ્રને રાજાશાહી સમયનો સુરક્ષિત ગણાતો ગઢ પણ તંત્રની બેદરકારીના કારણે ધરાશાયી થયો છે। આ ગઢ ધરાશાયી થતાં નજીકના કેબિન ધારકોને પણ નુકસાન થયું છે। હાલ નગરપાલિકાના અધિકારીઓએ વઢવાણમાં ધામા નાખ્યા છે અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને સર્વેની કામગીરી હાથ ધરી છે। ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે। આ ગઢ 1400 વર્ષ જૂનો હતો। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી જીટીબી નગરના મજૂરોને મળ્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના જીટીબી નગરમાં દૈનિક કામ કરતા મજૂરો અને શ્રમિકોને મળ્યા હતા। આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હતું, જાણ્યું કે તેઓ શું કામ કરે છે, સામગ્રી ક્યાંથી લાવે છે। આ પછી તેઓ કિંગ્સવે કેમ્પ ગયા હતા, જ્યાં તેમણે શ્રમિકો સાથે ચર્ચા કરી હતી, તેમના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી। આ વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બાદ બીજા સૌથી અગત્યના સમાચાર રથયાત્રાને લઈને આવી રહ્યા છે। રથયાત્રાને લઈને પોલીસનો મોટો નિર્ણય। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો